શ્રી પારેખ સાયન્સ કોલેજ SF મહુવાના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. પેપર નંબર 304. આપણે જે છે એ લાસ્ટ ટાઈમે માત્ર સિલેબસની વાત કરી હતી પહેલા લેક્ચરની અંદર, અને ત્યારબાદ બીજા લેક્ચરની અંદર જે છે એ આપણે ક્લાસિફિકેશનની વાત કરી હતી. આજે હવે આપણે વાત કરવાની છે પેપર નંબર 304ની. આપણે જે છે ટોટલ 2 પેપર ભણીએ છીએ, 303 અને 304. એમાંથી આજે આપણે પેપર નંબર 304ની વાત કરવાની છે. એમાં આપણે યુનિટ નંબર 1. હવે તમને બધાને ખબર છે કે યુનિટ નંબર 1ની અંદર જે છે આપણે શું ભણવાનું છે? ક્લાસિફિકેશન. પણ કોનું? તો કે વર્ટિબ્રેટ પ્રાણીઓનું અથવા તો પૃષ્ઠવંશી પ્રાણીઓનું. એમાં જે છે આપણે પહેલો ટોપિક આજે ભણવાનો છે કે પ્રમેરુદંડી પ્રાણીઓ. સમજાય છે? શું ભણવાનું છે? પ્રમેરુદંડી પ્રાણીઓ. હવે કોઈ પણ પ્રાણીઓ આપણે જોતા હોય છે ત્યારે શરૂઆતના પહેલાં સૌપ્રથમ તો આપણને શું ખબર હોવી જોઈએ? તો કે એનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ. તો વર્ગીકરણની વાત કરીએ કે સૃષ્ટિ જે છે એ કઈ જોવા મળે છે? પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિને ઇંગ્લિશમાં શું કહેવાય? એનિમલિયા. હવે પ્રાણી સૃષ્ટિનું લક્ષણ શું છે? તો કે હરિત દ્રવ્ય ધરાવતા નથી. તમને બધાને ખબર હશે કે હરિત દ્રવ્ય એટલે શું થાય? તો કે ક્લોરોફિલ. સમજાય છે? હરિત દ્રવ્ય એટલે શું? તો કે ક્લોરોફિલ. જે શેની અંદર જોવા મળે છે? વનસ્પતિની અંદર. શું કામ કરે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાક બનાવવાનું કામ કરે છે. તો આવું ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્ય જે છે એ પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળતું નથી. જે શેની અંદર જોવા મળે છે? તો કે વનસ્પતિ સૃષ્ટિની અંદર જોવા મળે છે. બીજું લક્ષણ કયું છે? તો કે પ્રચલન દર્શાવે છે. પ્રચલન એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે છે. તમે જોયું છે કે ક્યારે વનસ્પતિ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ? ક્યારે જોયું છે કે ઓલો વડલાનું ઝાડવું જે છે એ ભાઈ આજે ઓલાના ઘરે હતું, કાલે ઓલાના ઘરે વયું કે એવું થયું? ક્યારેય નથી થતું. શું કામ? તો કે વનસ્પતિ સૃષ્ટિ જે છે એ પ્રચલન દર્શાવતી નથી, જ્યારે પ્રાણી સૃષ્ટિ જે છે એ પ્રચલન દર્શાવે છે. ઉપરાંત જે છે એ કોમન કેરેક્ટર તમને બધાને ખબર હશે કે સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલની હાજરી જે છે એ જોવા મળે છે. સુવિકસિત અંગિકાઓ જે છે એ કોષની અંદર આવતી હોય છે, જે વિવિધ પ્રકારના કાર્યો કરતી હોય છે. આ બધી જ તમને ખબર છે. માત્ર બે ટોપિક જે છે એ આપણા માટે નવા છે, અથવા તો 2 પોઈન્ટ જે છે એ તમારે વધારે યાદ રાખવાના છે. તો કે હરિત દ્રવ્ય ધરાવતા નથી અને પ્રચલન દર્શાવે છે. સમજાઈ ગયું? સરસ. ચાલો હવે આપણે આગળ વાત કરીએ ઉપસૃષ્ટિ. ઉપસૃષ્ટિ કઈ આવશે? તો કે મેટાઝુઆ. મેટાઝુઆની અંદર શું આવશે? તો કે બહુકોષીય પ્રાણીઓ જે છે એ જોવા મળે છે. બહુકોષીય એટલે શું? બહુ એટલે શું થાય? 2 અથવા 2 કરતાં વધારે. કોષ એટલે કોષીય એટલે શું થાય? કોષો. 2 અથવા 2 કરતાં વધારે કોષોની હાજરી જે છે એ જોવા મળે છે. સમજાય છે? સરસ. ચલો આગળ જોઈએ વિભાગ. વિભાગની અંદર શું આવશે? યુમેટાઝુઆ. હવે યુમેટાઝુઆની અંદર કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે? તો કે પેશીઓ અને અંગો ધરાવે છે. હવે તમને ખબર હશે કે કોષ જે છે એ ઘણા બધા કોષો ભેગા થઈ અને પેશી બનાવે. પેશી ભેગી થઈ અને શું બનાવે? તો કે અંગો બનાવે. અંગો ભેગા થઈને શું બનાવે? તો કે અંગતંત્ર બનાવે. અને આખું અંગતંત્ર જે છે એક સાથે કામ કરે ત્યારે શરીર જે છે એ બને છે, અથવા તો શરીર જે છે એ કાર્યરત થાય છે. સમજાણું? એટલે યુમેટાઝુઆની અંદર શું જોવા મળે? તો કે પેશીઓ અને અંગો ધરાવે છે. ત્યાર પછીનો બીજો ટોપિક શું છે? કે શ્રમ વિભાજન જોવા મળે છે. તમને બધાને ખબર છે શ્રમ એટલે શું થાય? કાર્ય. વિભાજન એટલે શું? વહેંચણી. તો કે કાર્યની વહેંચણી જોવા મળે છે. પર્ટિક્યુલર જે છે એ કોઈ પણ ઓર્ગનને પોતાનું સેપરેટલી કામ આપેલું હોય છે. એના પછી જોઈએ કે ઉપવિભાગ જે છે એ કયો જોવા મળે છે? ત્રિગર્ભસ્તરીય. હવે તમને ખબર છે ત્રિ એટલે શું થાય? તો કે 3 ગર્ભસ્તરની હાજરી જોવા મળે છે. કયા કયા હશે? તો કે અંતઃગર્ભસ્તર, પછી કયું આવે? મધ્ય ગર્ભસ્તર, અને ત્રીજું કયું આવશે? બાહ્ય ગર્ભસ્તર. આમ 3 ગર્ભસ્તરની હાજરી જે છે એ જોવા મળે છે આવા પ્રકારના પ્રાણીઓની અંદર. એના પછી આગળ વાત કરીએ તો ઉપરી વિભાગ. ઉપરી વિભાગ કયો આવશે? દેહકોષ્ઠી.
હવે તમને ખબર છે કે દેહ કોષ્ઠ એટલે શું? તો કે પાચન માર્ગ અને શરીર દિવાલની વચ્ચે આવેલી જે પોલી જગ્યા અથવા તો પોલાણ અથવા તો હોલો કેવિટી જેને કહેવાય દેહ કોષ્ઠ. તો આવા પ્રકારના પ્રાણીઓ ની અંદર શું જોવા મળે? તો કે સાચી શરીર ગુહાની હાજરી જે છે એ જોવા મળે છે. સરસ, ચલો સમજાય છે ને. એના પછી વાત કરીએ સમુદાય. સમુદાય કયો આવશે? મેરુદંડી. હવે એક વાત આપણને એ ખબર હોવી જોઈએ કે મેરુદંડ એટલે શું? તો કે મેરુદંડ એટલે શું? પાતળી સળિયા જેવી રચના જે વળી શકે છે. પાતળી સળિયા જેવી રચના જે વળી શકે છે. શું કામ કરે? તો કે આધાર આપવાનું કામ કરે છે, અંતઃકંકાલ તરીકે કામ કરે છે. એને કહેવાય મેરુદંડ. લાક્ષણિકતા શું છે? તો કે ગર્ભાવસ્થા દરમિયાન કે જીવન પર્યંત જે છે મેરુદંડની હાજરી જોવા મળે છે. હવે તમને થશે કે ગર્ભાવસ્થા કે જીવન પર્યંત એટલે શું સમજવું? તો કોઈક પ્રાણીઓ જે છે એવા હોય છે કે જેની અંદર મેરુદંડ માત્ર જે છે એ ગર્ભાવસ્થા એટલે કે જ્યારે એ એમ્બ્રિયો હોય, જ્યારે એના માતાના શરીરની અંદર હોય ત્યારે જ તેની અંદર માત્ર મેરુદંડ જોવા મળે છે. અને ઘણા પ્રાણીઓની અંદર જીવન પર્યંત એટલે કે આજીવન જે છે એ મેરુદંડની હાજરી જોવા મળે છે. મેરુદંડ વિશે આપણે ડીપમાં વધારે હમણાં જોઈશું આગળ. સમજાય છે આટલું? સરસ, ચલો આગળ જોઈએ જૂથ. જૂથ જે છે એ કયું છે? પ્રમેરુદંડી. પ્રનો મતલબ શું થાય? પ્રથમ આવેલું, એકદમ પ્રિમિટિવ પ્રકારનું હોય એવા પ્રકારનું. એ જોવાનું છે જે આપણો ટોપિક આજે આપણે શરૂ કરવાનો છે એ આપણે ત્યાં પહોંચ્યા છીએ. શું છે? તો કે પ્રમેરુદંડી. લાક્ષણિકતા શું છે? તો કે બધા જ પ્રાણીઓ જે છે કેવા હોય છે? સમુદ્રવાસી. એક્સક્લુઝિવલી મરાઇન જેને કહેવાય, બધા જ પ્રાણીઓ જે છે સમુદ્રવાસી હોય છે. સમુદ્રની અંદર જોવા મળે છે, દરિયાની અંદર જોવા મળે છે. બીજું શું છે? તો કે પ્રાથમિક પ્રકારના મેરુદંડી પ્રાણીઓ છે, એકદમ પ્રિમિટિવ કક્ષાના છે, જેની અંદર વધારે જે છે ડેવલપમેન્ટ થયેલું અથવા તો વિકાસ થયેલો હોતો નથી. સમજાય છે? સરસ, ચલો એના પછીનું બીજું શું છે? તો કે શીર્ષ, મસ્તક પેટી, કરોડ સ્તંભ અને જડબાનો જે છે અભાવ જોવા મળે છે. શેની અંદર? પ્રમેરુદંડી પ્રાણીઓની અંદર. સમજાય છે? પ્રમેરુદંડી પ્રાણીઓની અંદર જે છે શીર્ષ, મસ્તક પેટી એટલે શીર્ષ એટલે શું? તો કે તમને ખબર છે માથું, મસ્તક જેને આપણે કહીએ. પછી મસ્તક પેટી એટલે શું? તો કે મસ્તક અથવા તો મગજ જેની અંદર રક્ષાયેલું હોય એવી પેટી. કરોડ સ્તંભ અને જડબાનો જે છે એ અભાવ જોવા મળે છે. સરસ, ચલો એના પછી જોઈએ ઉપસમુદાય. પ્રમેરુદંડી જૂથ જે છે એના 3 ઉપસમુદાય છે જે આપણે જોવાના છે. દેખાય છે ક્લિયરલી? સરસ, ચાલો હવે ઉપસમુદાય જે છે કયા કયા છે? શીર્ષ મેરુદંડી, સામી મેરુદંડી અને પૂચ્છ મેરુદંડી. સમજાણું? ઉપસમુદાય કયા છે? 3. શીર્ષ મેરુદંડી, સામી મેરુદંડી અને પૂચ્છ મેરુદંડી. હવે શીર્ષ મેરુદંડી આપણે કોને કહેશું? તો કે જેની અંદર મેરુદંડ જે છે એ શીર્ષથી લઈ અને પૂંછડી સુધી લંબાયેલો હોય એવા પ્રકારના પ્રાણીઓ, જેનો એક વર્ગ છે. વર્ગનું નામ શું છે? લેપ્ટોકાર્ડી. આ આપણે માત્ર ક્લાસિફિકેશન જોઈએ છે, આમાં ડીપમાં પણ આપણે હજુ જોવાનું છે. સમજાય છે ને? સરસ, ચલો બીજો કયો છે? તો કે સામી મેરુદંડી. સામી મેરુદંડીની અંદર શું હશે? તો કે મેરુદંડ જે છે માત્ર શીર્ષ પ્રદેશમાં જોવા મળે છે, એને કહેવાય સામી મેરુદંડી. એના જે છે એ 4 વર્ગ છે, જેમાંના આપણે 2 ભણીએ છીએ. કયા કયા? એન્ટેરોન્યુસિટા, ટેરોબ્રાન્કિયા. પ જે છે સાયલેન્ટ આવે છે, પટેરોબ્રાન્કિયા નહીં હો ભાઈ, ટેરોબ્રાન્કિયા. અથવા તો ખાલી તમે આમ ટેરોબ્રાન્કિયા પણ લખી શકો. પ જે છે એ સાયલેન્ટ છે. એના પછીનું કયું છે? પ્લાન્ક્ટોસ્ફેરોડિયા. શું? પ્લાન્ક્ટોસ્ફેરોડિયા. અને ચોથું જે છે એ ગ્રેપ્ટોલિટા. શું? ગ્રેપ્ટોલિટા. સમજાય છે? 4 વર્ગ. સરસ, ચલો આગળ જોઈએ પૂચ્છ મેરુદંડી. પૂચ્છ મેરુદંડી એટલે શું થાય? કે પૂંછડીના ભાગમાં મેરુદંડ ધરાવતા પ્રાણીઓ. પૂંછડીના ભાગમાં મેરુદંડ ધરાવતા પ્રાણીઓને પૂચ્છ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? સરસ, ચલો એના કેટલા વર્ગ છે? તો કે 3. કયા કયા? એસિડિયાસી, થેલિયાસી અને લાર્વસી. કયા કયા? એસિડિયાસી, થેલિયાસી અને લાર્વસી. સમજાઈ ગયું? ચલો રિવિઝનમાં આપણે છેલ્લે ફરીવાર એકવાર જોઈ લઈશું કે ઉપસમુદાય
ત્રણ છે. કયા કયા? શીર્ષ મેરુદંડી, સામી મેરુદંડી અને પૂછ મેરુદંડી. ખાસ યાદ રાખજો કે મેરુદંડની હાજરી જે છે એ ક્યાં આવેલી છે એના પરથી આના નામ પડેલા છે. કોઈક રાતે ઊંઘમાં પણ પૂછે કે સામી મેરુદંડી જે છે એમાં મેરુદંડનું સ્થાન ક્યાં આવેલું હોય તો તમને આવડવું જોઈએ કે શીર્ષ પ્રદેશમાં આવેલું હોય છે. સમજાય છે? એના પછી સેકન્ડ થિંગ કે તમારે જે છે વર્ગના નામ યાદ રાખવાના છે કમ્પલસરી. નોટ પેન લઈને બેસજો એટલે સાથે સાથે લખતું જવાય. સમજાય છે? સરસ. ચાલો, એમ તો તમે બધા બહુ ડાયા જ છો મારે. હાલો, હવે આપણે વાત કરીએ કે પ્રમેરુદંડી જે છે એના સામાન્ય લક્ષણો, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોટોકોર્ડેટા. સમજાય છે? શું? પ્રોટોકોર્ડેટા. હવે પહેલાં આપણે વાત કરીએ મેરુદંડની ડેફિનેશનની. લખી નાખજો, મેરુદંડ કોને કહેવાય? આન્સર શું આવશે તો કે લંબાયેલી સળિયા જેવી વળી શકે તેવી રચના. કેવી? લંબાયેલી સળિયા જેવી વળી શકે તેવી રચના, જેને કહેવાય મેરુદંડ. શું કામ કરે તો કે શરીરને આધાર અને આકાર આપવાનું કાર્ય કરે છે. આવડશે ને મેરુદંડની વ્યાખ્યા? લખી નાખજો. સરસ. ચલો આગળ જોઈએ મેરુદંડનું સ્થાન. મેરુદંડ ક્યાં આવેલો હોય છે એ તો કે ચેતારજ્જુ અને પાચન માર્ગની વચ્ચે આવેલી રચના. ચેતારજ્જુ અને પાચન માર્ગની વચ્ચે આવેલી રચના અથવા તો જગ્યા જ્યાં જે છે મેરુદંડ ગોઠવાયેલો હોય છે. આગળ જોઈએ કે ઉદ્ભવ. મેરુદંડ જે છે એ ક્યાંથી બને છે, કઈ રીતના બને છે? તમને ખબર છે કે આખું શરીર જે છે 3 ભાગમાંથી જ હંમેશા બને છે. 3 ગર્ભસ્તરમાંથી જ આખું શરીર બને છે. એમાં આપણે જોવાનું છે કે મેરુદંડ જે છે એ કયા ગર્ભસ્તરમાંથી બને છે. વન લાઇનર ક્વેશ્ચન છે, યાદ રાખજો કે મેરુદંડ જે છે એ ક્યાંથી ઉદ્ભવ પામે છે. આન્સર શું આવશે? અંતઃગર્ભસ્તર. ક્વેશ્ચન લખો હોય તો લખી નાખજો કે મેરુદંડનું ઉદ્ભવ સ્થાન જણાવો. આન્સર આવશે અંતઃગર્ભસ્તર. સમજાય છે? સરસ. ચલો હવે આપણે લક્ષણો શરૂ કરીએ. તો કે આ બધા જ પ્રાણીઓ જે છે કેવા હોય છે? સમુદ્રવાસી. એક્સક્લુઝિવલી મરાઇન. બધા જ પ્રાણીઓ જે છે સમુદ્રવાસી હોય છે. આશરે 2000 જેટલી જાતિઓ જોવા મળે છે. કેટલી? તો કે આશરે 2000 જેટલી જાતિઓ એની જોવા મળે છે. એકદમ નાના કદના પ્રાણીઓ હોય છે. એને શું કહેવાય? તો કે પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ પણ કહે છે. કેવા? તો કે એકદમ પ્રિમિટિવ હોય. બધા પ્રકારનું ડેવલપમેન્ટ હજી જોવા મળતું નથી, એટલે કે પ્રાથમિક પ્રકારના મેરુદંડી પ્રાણીઓ છે. પછી શું છે તો કે તેના મેરુદંડના સ્થાનના આધારે 3 ઉપસમુદાયમાં વહેંચવામાં આવે છે. સમજાય છે? શું તો કે મેરુદંડના સ્થાનના આધારે 3 ઉપસમુદાયમાં વહેંચવામાં આવે છે. ક્વેશ્ચન તમને એવો પૂછાઈ શકે કે મેરુદંડના સ્થાનના આધારે પ્રમેરુદંડીને કયા 3 ઉપસમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવે છે? ક્વેશ્ચન લખી નાખજો. સરસ. ચલો જવાબ આપણે હમણાં મેળવીએ. શું આવશે? તો પહેલો આપણે ભણવાનો છે પૂછ મેરુદંડી, જેને ઇંગ્લિશમાં કહેવાય યુરોકોર્ડેટા. શું? યુરો એટલે શું થાય? પૂછ, પૂંછડીનો ભાગ. યુરોકોર્ડેટ એટલે શું થાય? પૂછ મેરુદંડી. યુરો એટલે અહીં લખી નાખજો પૂછ પ્રદેશ. પૂંછડીના ભાગમાં જેને મેરુદંડ જોવા મળતો એવા પ્રકારના પ્રાણીઓ, જેને કહેવાય પૂછ મેરુદંડી પ્રાણીઓ. સમજાય છે? સરસ. ચલો હવે આગળ જોઈએ કે એના લક્ષણો જે છે કેવા પ્રકારના છે. તો કે સમુદ્રવાસી પ્રાણીઓ છે. આ ટોપિક જે છે જ્યાં સુધી પ્રમેરુદંડીમાં જેટલું ભણશું આ બધામાં આવશે, એટલે કોમન ટોપિક છે. યાદ રાખવાનું કે સમુદ્રવાસી. પછી જ્યારે લખવા બેસો ત્યારે કોઈ એવું લખ્યું છે કે જમીન ઉપર જોવા મળે છે કે હવામાં ઉડતા જોવા મળે છે, તો આવી બનશે. એટલે ખાસ યાદ રાખજો કે સમુદ્રવાસી છે. મીઠા પાણીમાં પણ જોવા મળતા નથી. સમુદ્રવાસી પ્રાણીઓ છે. મોટા ભાગે આધાર સાથે વળગીને રહેનારા કે તળવાસી પ્રાણીઓ છે. કેવા પ્રકારના છે પૂછ મેરુદંડી પ્રાણીઓ? તો કે કાંઈ આધાર સાથે ચોંટેલા હોય. દાખલા તરીકે કોઈ પથ્થર કે એવું કંઈક હોય તો એની સાથે એ ચોંટી ગયેલા હોય છે. અથવા તો શું હોય? તલવાસી. તલવાસી એટલે શું? તો કે દરિયો જે છે એના તળિયે બેઠેલા હોય, તળિયે જે છે એ રહેલા હોય એવા પ્રકારના પ્રાણીઓ છે. બીજું શું છે તો કે એકાકી કે વસાહતી હોય છે. તમને ખબર હશે કે એકાકી કે વસાહતી પ્રાણીઓ કોને કહેવાય? જો એકલા રહેતા હોય તો એને એકાકી કહેવાય. એકલું પ્રાણી આટા મારતું હોય તો એને એકાકી કહેવાય.
વસાહતી એટલે શું તો કે પોતાની વસાહત બનાવતું હોય અથવા તો કોલોની બનાવીને રહેતું હોય, એકસાથે ઘણા બધા ગ્રુપમાં રહેતા હોય તો એને કહેવાય વસાહતી પ્રાણીઓ. આ બધું જે છે બેઝિક છે એને તમારે યાદ રાખવાનું છે. ગમે ત્યારે ગમે એને પૂછીશ કે એકાકી કે વસાહતી પ્રાણીઓ કોને કહેવાય, તમને આવડવું જોઈએ. સરસ, ચલો આગળ જોઈએ. કદ જે છે એનું કેટલું હોય છે તો કે 0.25 લઈ અને 250 મિલીમીટર અથવા તો 250 મિલીમીટર જેટલું કદ જે છે એ જોવા મળે છે. એના પછી જોઈએ કે પુખ્તાવસ્થા દરમિયાન શરીરના ઘણા ભાગો નાશ પામે છે. શું થાય છે તો કે લાર્વાની અંદર જે છે એ બધા જ અંગો જોવા મળતા હોય. જ્યારે લાર્વાનું સ્ટેજ હાલતું હોય ત્યારે ઘણા બધા અંગો જે છે એ જોવા મળતા હોય, પણ જ્યારે પ્રાણી પુખ્ત થાય ત્યારે એ અંગો જે છે એ નાશ પામતા હોય છે. શું કામ તો કે એની જરૂરિયાત નથી હોતી, એટલે પછી એ અંગો જે છે એ નાશ પામે છે. અને શું થાય તો કે કોથળી જેવા ખંડવિહીન ઉપાંગોવિહીન પ્રાણીઓ જોવા મળે છે. શેની અંદર? પૂંછ મેરુદંડીની અંદર. સમજાય છે? શું હોય તો કે પુખ્તાવસ્થા દરમિયાન જે છે એના શરીરના ઘણા ભાગના અંગો જે છે એ નાશ પામે છે. બીજું શું હોય તો કે ખંડવિહીન, ખંડો જે છે એ જોવા મળતા નથી. ઉપાંગો વિહીન એટલે શું થાય? ઉપાંગો જે છે એ જોવા મળતા નથી. ખંડવિહીન અને ઉપાંગો વિહીન પ્રાણીઓ હોય છે. સરસ, ચલો એના પછી આગળ જોઈએ કે શું જોવા મળે છે. શરીર પર રક્ષણાત્મક આવરણ. રક્ષણાત્મક એટલે શું થાય? જે રક્ષણ આપવાનું કામ કરતું હોય એવું આવરણ આવેલું હોય છે, જેને કહે છે ટ્યુનિકેટ્સ. શું કહે છે? ટ્યુનિકેટ્સ. યાદ રાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે કે પૂંછ મેરુદંડી પ્રાણીઓ ઉપર આવેલા રક્ષણાત્મક આવરણને શું કહે છે? આન્સર શું આવશે? ટ્યુનિકેટ્સ. આન્સર લખી નાખજો, ટ્યુનિકેટ્સ. સરસ, ચલો પછી આગળ જોઈએ શું કહે છે તો કે મેરુદંડ માત્ર ડીંબ અવસ્થા દરમિયાન પૂંછડીના ભાગમાં જોવા મળતો હોવાથી એને પૂંછ મેરુદંડી કહે છે. મોસ્ટ આઈએમપી પોઈન્ટ જેના આધારે એનું ક્લાસિફિકેશન થયો છે એવો પોઈન્ટ શું તો કે મેરુદંડ ક્યારે જોવા મળે છે? ડીંબ અવસ્થા દરમિયાન. ક્યાં જોવા મળે છે તો કે પૂંછડીના ભાગમાં. એટલે શું લખવાનું? તમને દાખલા તરીકે 1 માર્કમાં એવું પૂછાણું હોય કે પૂંછ મેરુદંડી કોને કહે છે? સમજાય છે? પૂંછ મેરુદંડી કોને કહે છે તો શું લખવાનું? તો કે જે પ્રાણીની અંદર ડીંબ અવસ્થા દરમિયાન મેરુદંડની હાજરી પૂંછમાં અથવા તો પૂંછ વિસ્તારમાં જોવા મળતી હોય એવા પ્રાણીઓને પૂંછ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? સરસ, ચલો આગળ શું કહે છે કે પાચન માર્ગ સંપૂર્ણ તથા પક્ષમોની મદદથી ખોરાક ગાળીને ગ્રહણ કરે છે. પાચન માર્ગ જે છે એ કેવો હોય છે? સંપૂર્ણ પ્રકારનો. સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું થાય બાળકો? તો કે મુખથી લઈ મળદ્વાર સુધી લંબાયેલો હોય. મળદ્વાર અથવા તો અવસારણી સુધી જે છે એ લંબાયેલો હોય તો એવા પાચન માર્ગને કેવો કહે છે? સંપૂર્ણ પાચન માર્ગ. શેની અંદર જોવા મળે છે? પૂંછ મેરુદંડીની અંદર. આ જે કાંઈ ભણીએ છીએ આપણે યુરોકોર્ડેટ અથવા તો પૂંછ મેરુદંડી ભણીએ છીએ, યાદ રાખજો. સરસ, ચલો શું છે તો કે સંપૂર્ણ પાચન માર્ગની હાજરી જોવા મળે છે. પક્ષમોની મદદથી ખોરાક છે એ ગાળીને ગ્રહણ કરે છે. એના મુખાંગોની આસપાસ અથવા તો મુખની આસપાસ જે છે એ પક્ષમો જેવી રચના આવેલી હોય છે. હવે પક્ષમો એટલે શું થાય તો કે પાતળી વાળ જેવી દોરી જેવી રચના, જેની મદદથી શું કરે તો કે ખોરાક જે છે એ ગાળીને ગ્રહણ કરે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ કે શ્વસન જે છે એ શેના દ્વારા થાય છે તો કે શ્વસન કવચ અથવા તો ઝાલર ફાટો બંને દ્વારા જે છે શ્વસન થતું જોવા મળે છે. તમને પૂછાઈ શકે કે પૂંછ મેરુદંડીની અંદર શ્વસન શા દ્વારા થાય છે? નાક એવો ઓપ્શન આપ્યો હોય તમને તો તમારે લખવાનું શું? શ્વસન કવચ અને ઝાલર ફાટ. સમજાય છે? એના પછીનો પોઈન્ટ છે કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. કાંઈ નવું નથી હો ભાઈ, બધું આવી જ ગયેલું છે. રુધિરાભિસરણ તંત્ર એટલે શું થશે તો કે રુધિર પરિવહન તંત્ર, જેને આપણે કહીએ છીએ રુધિર પરિવહન તંત્ર. હવે અહીંયા એક શબ્દ છે ખુલ્લા પ્રકારનું. હવે તમને ખબર છે કે 2 પ્રકારના રુધિરાભિસરણ તંત્ર જે છે એ જોવા મળે છે, ખુલ્લા પ્રકારનું અને બંધ પ્રકારનું. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે કેવા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર થશે તો કે રુધિર જે છે એ શરીર ગુહાની અંદર ઠલવાય છે અને ત્યાર પછી જે છે શરીરના વિવિધ અંગોની અંદર જાય છે. સમજાય છે? શરીરની અંદર શરીર ગુહા આવેલી હોય છે અને શરીર ગુહાની અંદર જે છે રુધિર સૌ પ્રથમ ઠલવાય છે અથવા તો ત્યાં રુધિર આવે છે અને ત્યારબાદ જે છે રુધિર શરીરના બીજા અંગો તરફ જાય છે.
એટલે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જે છે એ પૂંછ મેરુદંડીની અંદર જોવા મળે છે. એના પછી વાત કરીએ કે મોટા ભાગે ઉભયલિંગી પ્રાણીઓ છે. તમને ખબર હશે કે ઉભયલિંગી પ્રાણીઓ એટલે કેવા પ્રકારના પ્રાણીઓ, તો કે નર જનનતંત્ર અને માદા જનનતંત્ર બંને જે છે એક જ પ્રાણીની અંદર જોવા મળતા હોય તેને કહેવાય ઉભયલિંગી પ્રાણીઓ. ફલન જે છે એ કેવું જણાવે છે, તો કે બાહ્ય ફલન અથવા તો પરફલન જે છે એ દર્શાવે છે. હવે એના પછીનો પોઈન્ટ શું છે, તો કે વિકાસ દરમિયાન મુક્ત રીતે તરતા પૂંછડી ધરાવતા ડીંભ જોવા મળે છે. એટલે કે રૂપાંતરણની ઘટના જોવા મળે છે. શું થશે, તો કે પ્રાણી જ્યારે બર્થ થશે ત્યારે શું થશે, તો કે સીધું એના એડલ્ટ જેવું નહીં હોય, સીધું એના પુખ્ત જેવું નહીં દેખાતું હોય. પહેલાં શું આવશે, તો કે લાર્વા જે છે એ જોવા મળશે. અને લાર્વાની વિશેષતા શું છે, તો કે મુક્ત રીતે તરતા હોય, ફ્રી સ્વિમિંગ કરતા હોય, કાંઈ કોઈની સાથે અટેચ ન હોય, પથ્થર કે જે કાંઈ દરિયાની અંદર જોવા મળતું હોય, અન્ય કોઈ પ્રાણી કોઈ સાથે અટેચ ન થયેલા હોય, મુક્ત રીતે તરતા હોય. અને બીજું શું છે, તો કે પૂંછડી જે છે એમાં જોવા મળે છે. એના પછી જોઈએ કે અલિંગી પ્રજનન જે છે એ સામાન્ય રીતે શેના દ્વારા થતું હોય છે, કલિકા સર્જન. હવે કલિકા સર્જન તો તમને બધાને ખૂબ સારી રીતને ખબર છે, જેને કહેવાય બર્ડિંગ અથવા તો કલિકા સર્જન દ્વારા જે છે એ અલિંગી પ્રજનન દર્શાવે છે. સમજાણું શેની વાત કરતા હતા આપણે, પૂંછ મેરુદંડી જેને કહેવાય યુરોકોર્ડેટ. સમજાય છે. આ બધા જ જે છે એના કેરેક્ટર છે, સામાન્ય લક્ષણો જે છે આપણે જોયા છે, તમારે યાદ રાખવાનું છે. આમાંથી ક્વેશ્ચન હશે ને હશે જ. સરસ, ચલો સમજાણું ને. આગળ હવે આપણે વાત કરવાની છે, તો કે પૂંછ મેરુદંડી પ્રાણીઓ જે છે ને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. પૂંછ મેરુદંડી પ્રાણીઓને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા? એસિડિયાસી. શું? એસિડિયાસી, થેલિયાસી અને લાર્વેસી. બોલતા આવડશે ને? ફરી એકવાર ચલો. એસિડિયાસી, થેલિયાસી અને લાર્વેસી. ત્રણેયના એક્ઝામ્પલ આપણે કહી દઈએ છીએ, પછી વર્ગની અંદર ડીપમાં વર્ગના લક્ષણો પછી જોઈએ. એસિડિયાસીનું એક્ઝામ્પલ શું આવશે? એસિડિયન. શું આવશે? એસિડિયન. બીજું શું છે? થેલિયાસી. થેલિયાસીના એક્ઝામ્પલમાં શું આવશે? ડોલિયોલમ અને સાલ્પા. અને ત્રીજું જે છે એ શું છે, તો કે લાર્વસી. હવે લાર્વસીના એક્ઝામ્પલની અંદર શું આવશે? એપેન્ડિક્યુલારિયા. શું આવશે? એપેન્ડિક્યુલારિયા. સમજાણું? આવડશે? પૂંછ મેરુદંડીના વર્ગના નામ શું છે? એસિડિયાસી, થેલિયાસી અને લાર્વસી. એક્ઝામ્પલ યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ કે એસિડિયાસી વર્ગ જે છે એમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. શું છે, તો કે બાહ્ય કવચ જે છે કાયમી, સુવિકસિત અને અપારદર્શક હોય છે. ખાસ યાદ રાખશો, ત્રણેયની અંદર અલગ અલગ છે. એની અંદર એના આધારે તમે પ્રાણીને જે છે ઓળખી શકો છો બાહ્ય કવચના આધારે. તો એસિડિયાસીની અંદર કેવા પ્રકારનું હોય છે બાહ્ય કવચ? તો કે કાયમી હોય. કાયમી એટલે શું? તો કે પરમનન્ટ, બદલાતું ન હોય, સમય સાથે બદલાતું ન હોય, રોજ એકનું એક જ રહેતું હોય એવા પ્રકારનું. સુવિકસિત અને અપારદર્શક. અપારદર્શક એટલે શું થાય? તો કે જેની આરપાર જોઈ ન શકાય એવા પ્રકારનું જે છે બાહ્ય કવચ એસિડિયાસીની અંદર જોવા મળે છે. બીજો પોઈન્ટ શું છે? અસંખ્ય ઝાલર ફાટોની હાજરી. ઘણી બધી સંખ્યામાં જે છે ઝાલર ફાટો આવેલી હોય છે. ઝાલર ફાટો શું કામ કરે? શ્વસનનું. ખાસ યાદ રાખજો. એના પછી જે છે શું છે? પૂંછડી અને મેરુદંડ ડિંભાવસ્થા દરમિયાન જોવા મળે છે, જે પુખ્તાવસ્થામાં દૂર થાય છે. એસિડિયાસી વર્ગની અંદર શું જોવા મળે છે? તો કે પૂંછડી અને મેરુદંડ બંને હોય, પણ ક્યારે? માત્ર ડીંભ અવસ્થા દરમિયાન. જેવું પ્રાણી પુખ્ત થાય એટલે બંને વસ્તુ જે છે એ દૂર થઈ જાય છે. એના પછીનો પોઈન્ટ કયો છે? તો કે રૂપાંતરણ જોવા મળે છે, જેને કહેવાય મેટામોર્ફોસિસ. હવે તમને ખબર છે રૂપાંતરણ એટલે શું? હમણાં જ આપણે કીધું હતું કે બાળક જન્મે અથવા તો પ્રાણી જન્મે એટલે સીધું જે છે એના એડલ્ટ, એના પુખ્ત જેવું ન હોય, પરંતુ કેવું હોય? તો કે એના અલગ અલગ સ્ટેજમાંથી પસાર થતું હોય. લાર્વાના અથવા તો ડીંભ જેને આપણે ગુજરાતીમાં કહીએ એવા સ્ટેજમાંથી પસાર થતું હોય, અને પછી જે છે એ પુખ્ત થતું હોય તો એને કહેવાય રૂપાંતરણ. એના એક્ઝામ્પલમાં શું આવશે? એસિડિયન. સમજાય છે? એસિડિયન ખાસ યાદ રાખજો. એસિડિયાસી વર્ગ એનું એક્ઝામ્પલ છે એસિડિયન. એના પછીનો બીજો વર્ગની વાત આપણે કરીએ તો નામ શું છે? થેલિયાસી. આ થોડુંક સહેલું છે. થેલી, કોથળી જેને આપણે કહીએ ને એવા પ્રકારનું થેલિયાસી. સમજાય છે ને? થેલિયાસીની અંદર શું છે? તો કે બાહ્ય કવચ કાયમી, પાતળું અને પારદર્શક હોય છે.
જો અહીંયા ડિફરન્ટ પડે છે, બેયની અંદર કાયમી તો છે, સુવિકસિત પણ છે, પણ આમાં જે છે એસીડીએસની અંદર આપણે જોતા હતા ત્યારે કેવા પ્રકારનું હતું? અપારદર્શક. જ્યારે થેલિએસીની અંદર કેવા પ્રકારનું હોય છે? તો કે પારદર્શક પ્રકારનું જે છે બાહ્ય કવચ જોવા મળે છે. બીજો ડિફરન્ટ ક્યાં પડે છે? તો કે બે મોટી કે ઘણી નાની ઝાલર ફાટોની હાજરી જે છે જોવા મળે છે. ઓલાની અંદર કેટલી હતી? તો કે અસંખ્ય ઝાલર ફાટોની હાજરી આપણને જોવા મળતી હતી. હવે જોઈએ કે શું છે? પૂંછડી અને મેરુદંડ માત્ર ડીમ્ભ અવસ્થામાં જોવા મળે છે, જે બેયની અંદર કોમન છે. બેયની અંદર બે ડિફરન્ટ જે છે એ પડે છે. કયા કયા? તો કે બાહ્ય કવચનો અને બીજો છે એ ઝાલર ફાટનો. સિવાયના બે જે ટોપિક જે છે બેયની અંદર સેમ છે, એસીડીએસી અને થેલિયાસીની અંદર. સમજાય છે? સરસ. ચલો એના એક્ઝામ્પલમાં શું આવે છે? થેલિયાસીના એક્ઝામ્પલની અંદર તો કે પાયરોસોમા, ડોલિયોલમ અને સાલ્પા, આ ત્રણેય જે છે એ થેલિયાસીના એક્ઝામ્પલ છે. એના પછીના વર્ગની વાત આપણે કરીએ તો કયો છે? લાર્વસી, લાર્વેસી અથવા તો લાર્વસી. સમજાય છે? હવે એના લક્ષણો કેવા કેવા છે? તો કે બાહ્ય કવચ જે છે હંગામી અને વખતો વખત બદલાય છે. બાહ્ય કવચ કેવા પ્રકારનું છે? હંગામી એટલે શું થાય? ટેમ્પરરી, જે પરમનન્ટ ન હોય, થોડોક સમય થાય અને બદલાઈ જાય, થોડોક સમય જાય અને બદલાઈ જાય એવા પ્રકારનું. એટલે કે હંગામી, ટેમ્પરરી, વખતો વખત બદલાય એવા પ્રકારનું હોય છે. જ્યારે એસીડીએસી અને થેલિયાસીની અંદર શું હતું? તો કે બાહ્ય કવચ જે છે પરમનન્ટ હતું, બદલાતું નહોતું. ખાસ યાદ રાખજો, ડિફરન્ટ પડે છે. એના પછીનો બીજો ટોપિક શું છે? તો કે એક જોડ ઝાલર ફાટોની હાજરી. માત્ર એક જ જોડ, એટલે કેટલી થશે? ટોટલ 2 ઝાલર ફાટ, 2 જોડ નહીં હો ભાઈ, એક જોડ એટલે 2 ઝાલર ફાટની હાજરી જે છે એ જોવા મળે છે. ત્રીજો અને મેઇન ડિફરન્ટ અહીંયા શું જોવા મળે છે? તો કે પૂંછડી અને મેરુદંડ જે છે જીવન પર્યંત રહે છે. સમજાય છે? શું કહે છે? તો કે પૂંછડી અને મેરુદંડ બંને જે છે એ જીવન પર્યંત જોવા મળે છે. શેની અંદર? લાર્વેસીની અંદર. હવે તમે જોયું કે એસીડીએસી અને થેલિયાસીની અંદર શું હતું? તો કે પૂંછડી અને મેરુદંડ જે છે એ માત્ર ક્યારે જોવા મળતા હતા? ડીમ્ભ અવસ્થા દરમિયાન. જ્યારે જેવો તેવો એડલ્ટ થાય એટલે તરત બંને લુપ્ત થઈ જતું હતું અથવા તો દૂર થઈ જતું હતું. જ્યારે આની અંદર એવું થતું નથી, જીવન પર્યંત એટલે આખા જીવન દરમિયાન જોવા મળે છે. બીજો એના પછીનો શું ડિફરન્ટ છે? રૂપાંતરણનો અભાવ જોવા મળે છે. મેટામોર્ફોસિસ જોવા મળતું નથી. એટલે કે આનું કોઈ પણ પ્રકારનું લાર્વા સ્ટેજ જોવા મળતું નથી. સમજાય છે? લાર્વા સ્ટેજ જે છે જોવા મળતું નથી. એક્ઝામ્પલની અંદર શું આવશે? એપેન્ડિક્યુલારિયા. ફરીવાર બોલો, એપેન્ડિક્યુલારિયા. આવડશે ને નામ બધાને? ખાસ યાદ રાખજો. હવે એના પછીનો બીજું, પહેલાં આપણે શું જોયું? પૂચ્છ મેરુદંડી. હવે આપણે શેનું શરૂઆત કરીએ છીએ? શીર્ષ મેરુદંડી. તો શીર્ષ મેરુદંડીને ઇંગ્લિશમાં શું કહેવાય? સિફેલોકોર્ડેટા, સિફેલિક રિજિયન અથવા તો સિફેલ એટલે શું થાય? તો કે શીર્ષનો વિસ્તાર, શીર્ષ પ્રદેશ, જેને આપણે કહીએ ને સિફેલિક, એટલે કે સિફેલોકોર્ડેટા, શીર્ષ મેરુદંડી. શીર્ષ મેરુદંડીની અંદર શું લક્ષણો જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરીએ અથવા તો જોઈએ. શું કહે છે? તો કે સમુદ્રવાસી પ્રાણીઓ છે. તમને ખબર જ છે, આપણે કીધું એમ કે આ કોમન ટોપિક છે, બધાની અંદર લખી નાખવાનો. કાંઈ ન આવડે તો એક ટોપિક તો તમને આવડવો જ જોઈએ કે સમુદ્રવાસી પ્રાણીઓ છે. ક્યાં જોવા મળે છે? તો કે છીછરા પાણીમાં, દરિયાના જે છે ખૂબ ઊંડા વિસ્તારમાં જે છે જોવા મળતા નથી. ક્યાં હોય? છીછરા પાણીમાં, એટલે કાંઠાના વિસ્તારમાં, જ્યાં દરિયો શરૂ થતો હોય થોડુંક અંદર જતા છે ત્યાં આવા પ્રાણીઓ જે છે જોવા મળે છે. શું કહે છે? મુખ્યત્વે સ્થાનબદ્ધ હોય છે. સ્થાનબદ્ધ એટલે શું થશે? તો કે કોઈ ચોક્કસ સ્થાને જોડાયેલા રહેતા હોય, ચોંટીને રહેતા હોય, મુક્ત રીતે તરતા ન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ ઓછા જતા હોય, પોતાના સ્થાનને પકડી રાખતા હોય એવા પ્રકારના પ્રાણીઓ હોય છે. પછી આગળ શું જોઈએ? તો કે શરીરનો અગ્ર છેડો જ તળિયાની રેતીમાંથી બહાર આવે છે. આ પોઈન્ટ સમજાય છે? શું કહેવા માંગે છે? ખાલી એનો શરીરનો આગળનો ભાગ જે છે એ જ તે શરીરનો આટલો ભાગ જ બહાર હોય છે, બાકીનું આખું શરીર જે છે એ ક્યાં હોય? તો કે રેતીની અંદર ઢંકાયેલું હોય છે. શરીર કેવું હોય? નાનું અને માછલી જેવું હોય છે. 5 થી 8 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે અને અનેક ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. ઘણા બધા ખંડમાં વિભાજિત થયેલું હોય છે. બીજું શું હોય છે? પારદર્શક હોય છે. સમજાય છે? એના પછીનો ટોપિક શું છે? તો કે રાત્રિના સમયે રેતીમાંથી બહાર આવી મુક્ત રીતે તરે છે.
આપણે જોયું હતું કે મોટા ભાગે કેવા હોય, સ્થાનબદ્ધ એટલે સ્થાનબદ્ધ હોય છે, અને ક્યાં હોય છે તો કે ક્યાં ખાલી સિફેલિક રિજન જે છે એ બહાર હોય ને આખું શરીર જે છે એ રેતીની અંદર હોય. પરંતુ રાત્રિના સમયે શું થાય તો કે આખું શરીર જે છે એ પોતાનું બહાર કાઢે છે અને મુક્ત રીતે તરતા હોય છે. એના પછી જોઈએ કે શીર્ષનો અભાવ હોય છે, ધડ અને પૂંછડી જોવા મળે છે. એના પછીનો વાત કરીએ ટોપિકની કે બાહ્ય કંકાલનો અભાવ હોય છે. બાહ્ય કંકાલ એટલે શું થાય, બહારથી આવેલું કોઈ પણ કંકાલ એટલે કે ભીંગડા છે, પછી સ્કેલ છે, એવી કાંઈ પણ વસ્તુ જે છે એ જોવા મળતી નથી. બાહ્ય કંકાલનો અભાવ હોય છે. સ્નાયુઓ જે છે પૃષ્ઠ અને પાર્શ્વ, શબ્દ ખાસ યાદ રાખજો કયા, પૃષ્ઠ અને પાર્શ્વ બાજુએ ગોઠવાઈને માયોટોમ્સ, શું છે, માયોટોમ્સની રચના કરે છે. હવે તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે શીર્ષ મેરુદંડી પ્રાણીઓમાં સ્નાયુઓ પૃષ્ઠ પાર્શ્વ બાજુએ ગોઠવાઈને કઈ રચના કરે છે, તો તમને આવડવું જોઈએ કે માયોટોમ્સ. શબ્દ એવું લાગે તો લખી નાખજો, માયોટોમ્સની રચના કરે છે. એના પછી જોઈએ કે મેરુદંડ ટુંડ પ્રદેશથી પૂંછ સુધી લંબાયેલો જોવા મળે છે, આથી તેને શીર્ષ મેરુદંડી કહે છે. સમજાણું? શીર્ષ મેરુદંડી શું કામ કહેવાય એવો કદાચ તમને ક્વેશ્ચન આવી શકે તો શું આવશે તો કે મેરુદંડ છે ટુંડ પ્રદેશ, ટુંડ એટલે શું થાય તો કે મુખનો શરૂઆતનો જે ભાગ માથાના વિસ્તારથી શરૂ થઈ અને ઠેક પૂંછડી સુધી મેરુદંડ લંબાયેલો હોવાથી એને શીર્ષ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. શીર્ષ મેરુદંડ એટલે શું તો કે શીર્ષથી લઈને પૂંછડી સુધી લંબાયેલો નોટોપડ અથવા તો મેરુદંડ એવા પ્રકારના પ્રાણીઓ. સમજાય છે? શેની વાત કરીએ છીએ આપણે? શીર્ષ મેરુદંડી સિફેલોકોર્ડેટ. સરસ. ચલો એના પછી એના કેરેક્ટરની હજી વાત કરીએ. અંદર તો શું છે તો કે પાચન માર્ગ જે છે સંપૂર્ણ હોય છે. હમણાં જ આપણે સમજાવ્યું કે સંપૂર્ણ એટલે શું તો કે આખો પાચન માર્ગ મુખથી લઈને અવસારણી અથવા તો મળદ્વાર સુધી લંબાયેલો હોય એવા પ્રકારનો. એના પછી જોઈએ કે શ્વસન શરીરની સામાન્ય સપાટી દ્વારા થાય છે. એના શરીરની જે સામાન્ય સપાટી હોય, જે ત્વચા હોય એના દ્વારા તેનું શ્વસન જે છે થતું જોવા મળે છે. કોઈ પણ પ્રકારના વિશિષ્ટ અંગો એમાં જોવા મળતા નથી. આપણામાં કેમ નાક હોય છે એવા કોઈ પણ પ્રકારના વિશિષ્ટ અંગો એની અંદર જોવા મળતા નથી. એના પછીનું શું છે, રુધિરાભિસરણ તંત્ર અથવા તો રુધિર પરિવહન તંત્ર જે છે કેવા પ્રકારનું છે, બંધ પ્રકારનું. આગળ આપણે જોયું કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, જ્યારે અહીંયા શું છે તો કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે કેવું થશે તો કે રુધિર જે છે કોઈ પણ પ્રકારની ગુહામાં નહીં આવતું હોય, સીધું શિરા અને ધમની દ્વારા જે છે એ વહન પામતું હોય છે. એના પછી આપણે જોઈએ કે શ્વસન રંજકનો અભાવ જોવા મળે છે. શ્વસન રંજક એટલે શું તો કે શ્વસન જે કરતા હોય, હિમોગ્લોબિન જે છે એક પ્રકારનું શ્વસન રંજક છે જે બ્લડને કલર આપવાનું કામ કરે. એવી જ રીતના હિમોસાઇનિન છે તો કે હિમોગ્લોબિન જે છે કેવો કલર આપે છે, રેડ કલર આપે છે. જ્યારે હિમોસાઇનિન જે છે કેવો કલર આપે છે, બ્લુ કલર આપે છે. એવા ઘણા બધા શ્વસન રંજકો આવેલા છે, જ્યારે આમાં એવો એક પણ પ્રકારનું શ્વસન રંજક આવેલું હોતું નથી. સરસ. ચલો આગળ વાત કરીએ શું છે તો કે એકલિંગી પ્રકારના પ્રાણીઓ છે. સેક્સેસ આર સેપરેટ. નર જે છે એ અલગ હોય છે અને માદા જે છે એ અલગ હોય છે. બીજું શું છે આગળ તો કે જનનપિંડોની સંખ્યા અનેક હોય છે. એટલે કે એક અથવા તો બે જનનપિંડો આવેલા હોતા નથી, ઘણા બધા જનનપિંડો આવેલા હોય છે અને જે અલગ અલગ ખંડોમાં વહેંચાયેલા હોય છે. એના પછી વાત કરીએ કે બાહ્ય ફલન જોવા મળે છે અને ડિંભ દ્વારા જે છે વિકાસ થતો હોય છે. આગળ જોઈએ કે અલિંગી પ્રજનનનો અભાવ હોય છે. અલિંગી પ્રજનન જે છે જોવા મળતું નથી. આગળ જેમ જોવા મળતું કલિકા સર્જન દ્વારા એમ આમાં જોવા મળતું નથી. હવે વાત કરીએ કે શીર્ષ મેરુદંડી પ્રાણીઓને એક જ વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એનો એક જ વર્ગ છે કયો? લેપ્ટોકાર્ડી. આપણે આગળ કીધું તેમ લેપ્ટોકાર્ડી એક જ વર્ગ આનો છે. શું જોવા મળે છે એની અંદર તો કે ખંડીય શરીર રચના ધરાવે છે. ઘણા બધા ખંડોની અંદર એનું શરીર જે છે વિભાજિત થયેલું હોય છે, પાતળા હોય છે એકદમ, અને માછલી જેવા જોવા મળતા હોય છે. પછી શું છે તો કે એક સ્તરની બનેલી ભીંગડા વગરનું અધિચર્મ આવેલું હોય છે. સિંગલ લેયરનું બનેલું હોય છે પણ ભીંગડા આવેલા હોતા નથી. બીજું શું છે એની અંદર તો કે અનેક જે છે ઝાલર ફાંટો આવેલી હોય છે. એક્ઝામ્પલની અંદર શું આવે? એમ્ફિઓક્સસ.
તમને એવું પૂછાઈ શકે કે એમ્ફિઓક્સસનો વર્ગ જણાવો તો શું આવશે? લેપ્ટોકાર્ડી. અને ઉપસમુદાય કહીએ તો શું આવશે? શીર્ષ મેરુદંડી. સમજાય છે? સરસ. ચાલો હવે આપણે વાત કરીએ સામી મેરુદંડી પ્રાણીઓની. સામી મેરુદંડી પ્રાણીઓ એટલે કેવા થશે? તો કે હેમિકોર્ડેડ પ્રાણીઓ. હેમીનો મતલબ શું થાય? હાફ. હેમી એટલે શું થાય? હાફ. હેમિકોર્ડેડ પ્રાણીઓ વિશે આપણે જોવાનું છે. ક્યાં જોવા મળે? તો કે ખારા પાણીમાં વસનારા અને પ્રાથમિક કક્ષાના પ્રાણીઓ છે. બીજું શું જોવા મળે છે? તેમાં પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેના લક્ષણો જોવા મળે છે. એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓના પણ લક્ષણો એની અંદર જોવા મળે છે અને અપૃષ્ઠવંશી પ્રાણીઓના લક્ષણો પણ એની અંદર જોવા મળે છે. એનું શરીર જે છે એ કેટલા ભાગમાં? તો કે 3 ભાગની અંદર વિભાજિત થયેલું હોય છે. સૂંઢ આવેલી હોય, ગ્રીવા આવેલી હોય અને ધડ આવેલું હોય. સૂંઢ એટલે શું? તો કે આગળ સૂંઢ જેવી રચના જોવા મળે છે. ગ્રીવા એટલે કોલર આવેલું હોય અને ધડ આવેલું હોય છે. તમને ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે સામી મેરુદંડી પ્રાણીઓનું શરીર કયા ભાગની અંદર વહેંચાયેલું હોય છે? સૂંઢ, ગ્રીવા અને ધડ. એના પછી શું જોવાનું છે? તો કે મેરુદંડની હાજરી ક્યાં જોવા મળે છે? માત્ર શરીરના અગ્ર છેડે. સમજાય છે? સામી મેરુદંડીની અંદર ક્યાં જોવા મળે છે મેરુદંડ? તો કે માત્ર શરીરના અગ્ર છેડે જોવા મળે છે. બીજું લક્ષણ શું છે? અસંખ્ય ઝાલર ફાટ જે છે એમાં આવેલી હોય છે. અને છેલ્લે શું છે? તો કે લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદ એટલે શું? તો કે નર અને માદા જે છે એકબીજાથી સેપરેટ હોય છે. તમે એને ક્લિયરલી આઈડેન્ટિફાઈ કરી શકો કે આ જે છે એ નર છે ને આ જે છે એ માદા છે. એટલે એને કહેવાય લિંગ ભેદ જોવા મળે છે. એના જે છે આપણે ટોટલ 2 વર્ગ ભણવાના છે. એમાંથી પહેલો વર્ગ છે એન્ટેરોમ્યુસિટા. કયો છે? એન્ટેરોમ્યુસિટા. શું છે એની અંદર? તો કે શરીર જે છે વિભાજિત હોતું નથી. શરીર જે છે કેવું હોય? સળંગ હોય, વિભાજિત થયેલું હોતું નથી. બીજું શું છે? તો કે એકાકી દરિયાવાસી પ્રાણીઓ છે. એકલા રહેતા હોય, આખું ગ્રુપ બનાવીને કે ટોળામાં રહેતા ન હોય, એકલા રહેતા હોય એવા પ્રકારના પ્રાણીઓ છે. કેવું હોય? તો કે કીડા જેવું વોર્મ લાઇક શરીર હોય ને તમે જુઓ તમને એવું લાગે કે એક પ્રકારનો કીડો છે. એટલે કે કીડા જેવું શરીર ધરાવતા હોય છે ને અસંખ્ય ઝાલર ફાંટોની હાજરી જે છે એની અંદર જોવા મળે છે. બીજું શું છે? તો કે અસંખ્ય જનનપિંડોની હાજરી પણ જોવા મળે છે. એના પછી શું છે? તો કે પાચન તંત્ર જે છે સીધું હોય છે અને પશુઓ છેડે ક્યાં જોવા મળે છે? અવસારણી જોવા મળે છે. પાચન તંત્ર કેવું હોય? સીધું હોય, સ્ટ્રેટ હોય. એટલે ઉપર મુખ આવેલું હોય ને નીચે પશુઓ છેડે જે છે એ છેક અવસારણી આવેલી હોય. એટલે કે અગ્ર છેડે મુખ અને પશુઓ છેડે અવસારણી આવેલી હોય છે. પાચન તંત્ર સીધું હોય છે. અને એક્ઝામ્પલની અંદર શું આવે? બાલાનોગ્લોસસ. શું આવે? બાલાનોગ્લોસસ. તમને એવું પૂછાઈ શકે કે એન્ટેરોમ્યુસિટાનું એક્ઝામ્પલ આપો તો એમાં શું આવશે? બાલાનોગ્લોસસ. અથવા તો સીધું એવું પણ પૂછાઈ શકે કે સામી મેરુદંડીનું એક ઉદાહરણ આપો તેમાં શું આવે? બાલાનોગ્લોસસ. સમજાય છે? સરસ. ચલો હવે જોઈએ આપણે આગળનું. એના પછીનો વર્ગ એનો બીજો છે. સામી મેરુદંડીનો બીજો વર્ગ છે ટેરોબ્રાંકિયા. આ પ જે છે આપણે પહેલાં પણ કીધું હતું કે પ જે છે એ સાયલેન્ટ છે અને આવી રીતના પણ લખી શકાય ટેરોબ્રાંકિયા. સમજાય છે? ટેરોબ્રાંકિયા અથવા તો ટેરોબ્રાંકિયા. શું જોવા મળે છે? તો કે એકાકી અથવા તો વસાહતી પ્રકારના પ્રાણીઓ હોય છે. એટલે એકાકી પણ જોવા મળતા હોય અને વસાહતી એટલે કે ગ્રુપ બનાવી કોલોના બનાવીને પણ રહેતા હોય છે. સમુદ્રવાસી હોય છે. બીજું શું છે? તો કે મુખના ભાગે સૂત્રાંગો આવેલા હોય છે. એટલે કે મુખના ભાગે સૂત્રાંગો એટલે શું થાય? તો કે પાતળી વાળ જેવી રચના આવેલી હોય છે. જે શું કામ કરે? તો કે ગાળણ પદ્ધતિ દ્વારા ખોરાક લેવા માટે ઉપયોગી. એટલે વધારાની રેતી અથવા તો બીજું કાંઈ ડેડ મટીરિયલ કે જેને નો કામનું હોય એવું કાંઈ વસ્તુ જે છે એની અંદર એના પેટની અંદર વહી ન જાય એટલા માટે ગાળણ પદ્ધતિથી ખોરાક લેતા હોય છે. એના પછી વાત કરીએ કે એક મોટી ઝાલર ફાંટ જે છે એ આવેલી હોય છે. પાચન તંત્ર જે છે કેવું હોય છે? યુ આકારનું. આગળ આપણે જોયું હતું કેવા પ્રકારનું હતું? સીધું પાચન તંત્ર હતું. જ્યારે ટેરોબ્રાંકિયા જે છે એમાં યુ આકારનું પાચન તંત્ર જોવા મળે છે. બીજું શું છે? તો કે જનનપિંડો અમુક સંખ્યામાં જોવા મળે છે. એટલે ઘણા બધા જે છે એ જોવા મળતા નથી. હવે એક્ઝામ્પલની અંદર શું આવશે? સિફેલોડિસ્કસ અથવા તો સિફેલોડિઝીઝ. સિફેલોડિઝીઝ અથવા તો સિફેલોડિસ્કસ એ જે છે એનું એક્ઝામ્પલ છે ટેરોબ્રાંકિયાનું. સમજાય છે? બસ આજનો લેક્ચર આટલો છે. હવે આમાં તમને કોઈને કાંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. ક્લાસિફિકેશન ખાસ યાદ રાખજો.
ક્લાસિફિકેશન ખાસ યાદ રાખજો, પૂછીશ